બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજની. અને આજે આનંદ, આજે ઉછરંગ, આજ નેણુમાં જોને ને આજ મહુદા મહુઆ ધામને આંગણે સંતો ભક્તોના વર્ષા મેં. વાલા ભક્તજનો, મહાધામને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણે સર્વને સરસ રીતે ઘર સભા તો સંભળાવે છે, પણ આપણે બધા ભાગ્યશાળી છે કે આવડી મોટી હમણાંથી આપણે સત્સંગી જીવનની કથા સ્વામીના મુખે સાંભળવા ઘર સભા જ મળતી હતી. પણ સત્સંગી જીવન સમ્રાટ ગ્રંથની કથા સાંભળતા આપણને ખૂબ આનંદ થાય. પૂજ્ય સ્વામી વિશે તો બધા સંતો જે કહે છે, હું પણ ઘણું એમની સાથે રહ્યા છીએ. અમે તો જો કે એક જ મંડળના ગણાએ એવા પૂજ્ય પ્રાતસ્મરણીય કહીએ તો કાંઈ બાદ નહીં. સવારમાં સંભાળવા જેવા સાધુ કયો તો પૂજ્યપાદ સદગુરુ નિત્યસ્વરૂપ સ્વામી એક કર્મઠ સંત છે. આજે આ સભાની અંદર ધામધામથી બધા સંતો એ પણ ઉપસ્થિત છે. આપણા વડતાલના ચેરમેન છે, કોઠારી સ્વામી છે, માધવદાસ સ્વામી છે, ઉપસ્થિત અમારા લક્ષ્મીપ્રસાદ સ્વામી, ભક્તિતનય સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો ઉપસ્થિત. સર્વે ભક્તજનો, આપણે બધા સ્વામીએ જે કાંઈ કાર્ય કર્યું એને પણ બધા જ સંતો તમે પણ મનમાં વિચારતા હશો. ભગવાન સ્વામિનારાયણ જેમના દ્વારા કાર્ય કરવા માગતા હોય તો એ પાત્ર કેટલું મહાન હશે કે જેમના દ્વારા આવા મોટા મોટા મંદિરો, મોટા મોટા કાર્યો થઈ રહ્યા છે. માટે સ્વામીના ચરણમાં આપણે તાલીના નાદથી વંદન કરીએ. જ્યારે આ યજમાનો બધા, એમને પણ સ્વામી વિશે અમારા મુખ્ય યજમાન છે. પછી અમારા બધા જ વેલાવદનના અમારા ભક્તજનો, જે રમેશભાઈ, બધા ભક્તો છે, એમણે પણ અહીંયા યજમાન પદ સ્વીકાર્યું. અમારા જીગર છે, અશોકભાઈ છે મુખ્ય યજમાન તરીકે. એ પણ યજમાનોની સદલક્ષ્મી પણ એવી છે અને સ્વામી પ્રત્યે ભાવ પણ એવો છે. મોવાધામનું મંદિર જોતાં બધા સંતોએ જેમ વાત કરી એને હું ફરીવાર નથી કહેતો, પણ એક મંદિર અજાયબી બન્યું છે. શિખરોર મંદિર ગઢપુરનું આપણે 2 માળનું જોયા પછી મોવાનું પહેલું વહેલું પથ્થરના મંદિરમાં 2 માળ હોય, ઉપર બાલ્કની હોય, એવું સરસ મજાનું મંદિર નિર્માણ થયું. ભગવાન સ્વામિનારાયણ મધ્ય ખંડે બિરાજશે. આ મંડળના તમામ સંતો એમણે જે મહેનત કરી છે, પાર્ષદો એમણે જે મહેનત કરી છે એને આપણે તાળીઓના નાદથી વધાવીએ. આ મંડળના તમામ સંતો પાર્ષદો એ સ્વામીની આજ્ઞામાં રહીને જે કાર્ય કરે છે, એટલી બધી શક્તિ હોવા છતાં અમારા બાળમુકુંદ સ્વામી, અમારે કોઈ સંતોને, અમારા મંડળને પણ કાંઈ નાનું મોટું કામ પડ્યું હોય કોઈ પણ રીતે, તો બાળમુકુંદ સ્વામી એ કામને સાંગો પાંગ પાર ઉતારે. માટે સ્વામીને પણ તાળીઓથી વંદન કરીએ. અમારે અમરેલીમાં કામ હોય, સુરત મંદિરે અમારે કાંઈ કામ હોય તો બાળમુકુંદ સ્વામી અમારા એક કર્મઠ સંત છે. પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી મને વર્ષો પહેલાં કીધેલું કે સ્વામી, આપણા મંડળની અંદર બાળમુકુંદ એવો એક સંત છે, બધાને કામ લાગશે એવા મંડળની અંદર સંતો છે. માટે સંતો, પાર્ષદો અને સ્વામી આ ત્રિવેણી સંગમ છે. જ્યાં કામ સોંપે અને એ કામ સંભાળે એની અંદર ભગવાન સ્વામિનારાયણ ભળેલા હોય છે. અને ભગવાન સ્વામિનારાયણને જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે સંતો દ્વારા જ કરાવતા હતા.
મહારાજે 6 મંદિરો બંધાવ્યા તો એ વખતે સંતો પાસે બંધાવ્યા છે, અને આવા મંદિરો તો સંતો જ કરી શકે, બાકી સંત વિના આવા મંદિરો કરવા, આવા મોટા મંદિરોનું નિર્માણ કરવું એ બહુ અઘરો વિષય છે. અમે બધા સંતો જલગામ ગયા હતા. પુરુષોત્તમ પ્રકાશ સ્વામી પીપી સ્વામીએ જે મંદિર બનાવ્યું છે એને પણ આપણને આનંદ થાય કે ભાઈ સંતો દ્વારા આવા પથ્થરના મંદિરો કેટલા સરસ નિર્માણ થાય છે. ભલા ભક્તજનો, વિશેષ તો નથી કહેવું, પણ એટલી વાત તો ચોક્કસ કહીશ કે આવા સંતો જ્યારે કાર્ય કરતા હોય તો એની અંદર તમે બધાએ તમારી જે સદલક્ષ્મી છે એને તમને વાપરી છે, અને તમે બધાએ જે મદદ કરી છે. સ્વામી જ્યારે જ્યારે કોઈ કાર્ય કરે તો બધા તન મન ધનથી કાર્યની અંદર સહભાગી બનજો. વિશેષ જ્યારે આવા વક્તાઓ હોય, અને વક્તા પદ છે એ પણ સ્વામી અક્ષરધામમાંથી લખાવીને આવ્યા એવું લાગે છે. નકર એટલી બધી પ્રવૃત્તિની અંદર વક્તા પદ રાખવું, અને તમે જોવો છો ને સ્વામી જે બોલે છે ને એ બધું જ મોઢે બોલે છે, ભગવાન બોલતા એમ બોલે છે, બાકી આગળ કાંઈ નથી પેડ રાખતા, નથી નોટ રાખતા, કાંઈ નથી રાખતા. ત્યારે આ બધા સંતો જાણે છે ભાઈ કથા કરવી કેમ લાગે, સંતો અઘરી છે કે નહીં? આખી સત્સંગી જીવનની કથા તો પરસેવો વાળી દે, બહુ અઘરો વિષય. એટલે કથા પણ એવી સરસ થાય છે, વક્તા પદ પણ એવું છે. પછી આયોજનની અંદર જે કાંઈ મંદિરનું હોય આયોજન કે કોઈ પણ હોય તો સ્વામીને ભગવાને બુદ્ધિ એવી આપી છે, આયોજક શક્તિ, એ પણ ખૂબ વંદનીય છે. એને પણ તાળીઓથી વંદન કરી આવું આયોજન કરવું અને સાંગોપાંગ પાર ઉતારવું એ પણ બહુ અઘરું હોય છે. માટે ભગવાન સંતો દ્વારા આવા કાર્ય કરાવે છે. માનવ જાણે મેં કર્યું કરતલ બીજા કોઈ, આદરા અધવચ રહે ને હરિ કરે સો હોય. સંતો જ્યારે કાર્ય કરે છે તો પૂજ્ય સ્વામી ઘણીવાર કહે છે કે ભાઈ આ બધું આપણે પુરુષ પ્રયત્ન કરીએ, પણ ભગવાનને ભગવાનના સંતોની કૃપા હોય તો જ આવા કાર્યો થાય છે, અન્યથા કાર્ય થઈ શકતા નથી. માટે બહુ કાર્ય જોઈને બધા આનંદિત અમે થયા છીએ, અને મારા હૃદયની અંદર સ્વામીને માટે કહેવાના કોઈ શબ્દો નથી. વિશેષ સ્વામીને સત અભિનંદન સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.